નમસ્કાર, સ્પાઇક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હવામાન વિભાગ દ્વારા જ્યારે ભારેથી અતિભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી હોય ત્યારે ગત રાત્રિએ જે 3:30 વાગ્યાના અરસામાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને સવાર થતાની સાથે વરસાદે વિરામ લીધો હતો। ત્યારબાદ સાંજે એટલે રેડ ઝોનમાં જ્યારે વડોદરામાં રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો ત્યારે વડોદરામાં પણ સાંજ થતાની સાથે ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ હોય ત્યારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે જોયા હતા। આપણે એક અંકલ છે જે ગાડીને ધક્કો મારીને આવી રહ્યા છે। જે અંકલ પાણીમાંથી ગાડીને ધક્કે મારીને આવી રહ્યા છે, કેટલું પાણી છે? આ જુઓ ને, થોડા વરસાદમાં કેટલો પાણી આવી ગયો થોડો જ વરસાદ છે। હા, કોઈ નિકાલ જ નથી ને। હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। જે અંકલ છે તે ધક્કો મારીને થાકી ગયા છે, કારણ કે તમે જોઈ શકો છો કે જે પાણીની વરસાદ છે તે વરસાદમાં હાલ જે 4 વ્હીલ અને 2 વ્હીલ હોય કે પછી 3 વ્હીલ હોય તે પાણીમાં એટલે તેઓના ટાયર ડૂબી જાય તેટલું આ પાણી છે। અહીંયા જોઈ શકો છો કે લોકો આ જ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। કેટલાક વાહન ચાલકો તો અહીંથી ધક્કો મારીને પણ અહીંથી પસાર થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। હાલ વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં એટલે પાણી ભરાવાના દ્રશ્યો છે તે અમે તમારા સુધી પહોંચાડ્યા છે। હાલ જે દુકાનદારો છે તેઓના જે ફૂટપાથ છે તે ફૂટપાથ લગીને જે પાણી છે તે પાણી ભરાવીને આવી ગયો તેવું દ્રશ્ય જે છે દેખાઈ રહ્યો છે। હાલ વડોદરામાં વરસાદે 5 મિનિટ પહેલાં જ્યારે વિરામ લીધો હોય ત્યારે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે પાણી ભરાયું હોય તે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યો અને જે વાહન ચાલકો છે તે આ જ પાણીમાંથી પસાર થઈને અહીંથી પરત આપ જોઈ શકો છો કે પાણીમાંથી નીકળવાનો વારો આવ્યો છે। એટલે થોડાક જ વરસાદમાં જ્યારે વરસાદ પડ્યો હોય, મેઘરાજાએ જ્યારે ફરી એક વખત એન્ટ્રી આપ્યો, હવામાન વિભાગે જ્યારે આગાહી કરી હોય તેના આગાહીના પગલે ભારે વરસાદ વરસ્યો હતો અને જેના લીધે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે ઘૂંટણસમાં પાણી પણ ભરાયા છે। હાલ વડોદરા શહેરના નાગરવાડા જે સરકારી સ્કૂલ છે ત્યાંના દ્રશ્યો છે, જ્યાં એક બાજુથી બીજી બાજુ જગ્યા જવું હોય તો તે પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે। કેટલા વાહન ચાલકો પણ બંધ થયા છે અને તેઓને ધક્કો મારીને વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે। વિડીયો જર્નલિસ્ટ નીલોફર સૈયદ સાથે હું અબરાર સૈયદ, સ્પાઇક ટુડે ન્યૂઝ, વડોદરા।